સૌથી પહેલો સાંધો છે ખલદસ્તો સાંધો, જેનું નામ છે કંદુક ખલિકા સાંધો, પરંતુ આપણે અહીંયા ખલદસ્તો સાંધો છે એ નામ યાદ રાખવાનું છે કે એની અંદર આપણને પ્રવૃત્તિ આપેલી છે। હવે પ્રવૃત્તિ છે એ સાવ ઇઝી છે, જો અહીંયા તમને આકૃતિમાં છે એ બતાવેલ છે કે શું કરવાનું, તો કે કાગળનો બોલ છે એ કાગળના નળાકાર દડાને, એક કાગળનો બોલ છે એ લેવાનું, એ બોલને વાટકાની અંદર છે રાખી દેવાનું, બરાબર। બોલને જ્યારે વાટકાની અંદર અથવા બાઉલની અંદર રાખી દેવાનું, ત્યારબાદ બોલમાં વચ્ચે કાણું કરવાનું અને એ કાણાની અંદર છે કાગળની જે પટ્ટી છે, બરાબર, અથવા તો કોઈ એવી પટ્ટી છે એ ભરાવી દેવાની। હવે આપણે જોશું તો એ વાટકીની અંદર જ્યારે આપણે ફેરવશું તો બોલ છે એ એક જ દિશામાં, વાટકીને આપણે આ સાઈડ લઈ જશું તો એક જ દિશામાં છે થશે। વાટકી ભરાવેલી હોય તો આ વાટકી છે એ આ રીતે છે ગતિ કરે છે, તમને અહીંયા ગતિ છે એ આપેલી છે એ રીતે ગતિ કરશે કે એક જ દિશામાં છે એ ગતિ કરે છે। તો આ જે પ્રવૃત્તિ છે એ શું દર્શાવે છે, તો કે વાટકી ખભાના એ ભાગ સમાન છે જેનાથી તમારો હાથ છે જોડાયેલો છે। એક હાડકાનો દડા જેવો ગોળ ભાગ બીજા હાડકાના વાટકી જેવા ખાડામાં ખૂપેલો છે। આપણે જે સાંધાની આપણે વાત કરી તો ખભા આગળ જે સાંધો આવેલો હોય ને, એ ખભા આગળ છે આ ખલદસ્તો સાંધો આવેલો છે, જે તમને અહીંયા આકૃતિમાં છે એ બતાવેલો છે। તે ખલદસ્તો સાંધો જો નીચે આકૃતિ 8.3માં પણ આપણને બતાવેલો છે, આપણો ખભા આગળનો જે ભાગ જોડાયેલો છે ને, હા, તો જેનાથી તમારો હાથ છે એ જોડાયેલો છે। હવે એક હાડકાનો દડા જેવો ગોળ ભાગ બીજા હાડકાના વાટકી જેવા ખાડામાં ખૂપેલો હોય છે। આ પ્રકારના સાંધાની બધી જ દિશામાં હલનચલન પ્રદાન કરે છે। આપણે તમે ખભા આગળથી હાથ હલાવો તો આખો ગોળ હાથ છે ફેરવી શકાય છે ને, તો આખો જે ગોળ હાથ છે આપણે ફેરવી શકીએ છીએ। આપણે જ્યારે બોલિંગ કરતા હોય તો આપણો હાથ કેવો આખો ગોળ ફરતો હોય ને, રાઉન્ડ, તે રાઉન્ડ હાથ છે એ આખો ફરતો હોય, તો એવો સાંધો કેવો કહેવાય કે જે ખલદસ્તો સાંધો કહેવામાં આવે, કે જેમાં જે સાંધા આગળથી શરીરનો આખો ભાગ છે એ રાઉન્ડ ફરી શકે, બરાબર, તો એને શું કહેવાય, ખલદસ્તો સાંધો। ત્યારબાદ બીજું હતો ઉખડી સાંધો, કે ઉખડી સાંધો તો કે ગરદન અને શીર્ષને જોડાણ કરતો સાંધો ઉખડી સાંધો કહેવામાં આવે છે, કે જેના દ્વારા શીર્ષને આગળ પાછળ છે અથવા તો જમણી અથવા તો ડાબી બાજુ છે એ આપણે ફેરવી શકીએ છીએ। કે ઉખડી સાંધો જેમાં આપણે આગળ પાછળ અથવા તો ડાબી જમણી બાજુ ફેરવી શકીએ છીએ, આખી દિશા આખો ગોળ છે રાઉન્ડ છે ફેરવી શકતા નથી, બરાબર। જેમાં આપણે ખલદસ્તા સાંધામાં ગોળ રાઉન્ડ છે આપણે ફેરવી શકતા, જે તમે ખભા આગળનો ભાગ છે તો ખભા આગળથી આખો હાથ છે તમે ફેરવી શકશો, બરાબર, પરંતુ કોણી આગળથી તમે આખો હાથ ફેરવી શકો છો તો કે ના, કોણી આગળ આપણે જોઈએ તો ઉપર નીચે છે આપણે હાથ છે કરી શકીએ છીએ, કાં ડાબી જમણી બાજુ છે ફેરવી શકીએ। તો ઉખડી સાંધામાં વેલણાકાર અસ્થિ એક વલયમાં ફરે છે, કે ઉખડી સાંધામાં શું હોય તો કે એક જ બાજુ જઈ શકે, ડાબી જમણી અથવા તો ઉપર નીચે। ત્યારબાદ મિજાગ્ર સાંધો, તો મિજાગ્ર સાંધા આપણે ઘરના દરવાજાને આપણે વારંવાર ખોલ બંધ કરતા હોય, તે ઘરના દરવાજાની પાછળ છે, પાછળના ભાગમાં જે દરવાજો જોઈન્ટ થયેલો હોય છે ત્યાં મિજાગ્રા આવેલા હોય છે, બરાબર। તો એ મિજાગ્રાને ઘણી વખત છે એ આપણે ઓબ્ઝર્વેશન કર્યું હોય તો એક જ દિશામાં દરવાજો છે એ ખુલતો હોય છે, દરવાજો આખો રાઉન્ડ ફરી જાય છે તો કે ના, કાં આગળની સાઈડ ખુલે અને કાં પાછળની સાઈડ ખુલતું હોય છે। તો મિજાગ્રા સાંધા માટે અહીંયા આપણને પ્રવૃત્તિ આપેલી છે કે મિજાગ્રાની ગતિ છે એ આપણે બધાએ જોયું હોય, તો મિજાગ્રાના ગતિના આધારે આપણને કાગળનું કાર્ડબોર્ડ બનાવવાનું કહે છે। જો અહીંયા તમને મિજાગ્રા જેવા સાંધાની ગતિની દિશા આકૃતિ 8.4માં દર્શાવે છે કે કાગળનું કાર્ડબોર્ડ છે એ બનાવવાનું, એ કાગળના કાર્ડબોર્ડમાં મધ્યમાં એટલે કે વચ્ચે એક છિદ્ર એટલે કે કાણું બનાવવાનું અને તેની અંદર છે પેન્સિલ નાખવાની। હવે કાર્ડબોર્ડનો બીજો ટુકડો લઈને એને વાળવાનું, જેથી ભૂંગળું છે બની જાય। કાર્ડબોર્ડનું આપણે ભૂંગળું બનાવ્યું, વચ્ચે છિદ્ર એટલે કાણું કર્યું, એના ઉપર એક પેન્સિલ ભરાવી દીધી, બરાબર। હવે અડધા નળાકાર ઉપર રાખેલ પૂર્ણ નળાકાર મિજાગ્રાની માફક છે, તો હવે આ પેન્સિલ નાખેલ નળાકારને આપણે ફેરવવાનો પ્રયાસ કરવાનો, કે પેન્સિલવાળો નળાકાર છે, બરાબર, તે કઈ દિશામાં, તો આપણને દિશા છે દર્શાવેલી છે કે આગળ ડાબીથી જમણી બાજુ, એટલે કે આવી રીતે છે ગતિ કરે છે દર્શાવેલ મુજબ।
તો ખલદસ્તા સાંધા જેવું છે, પરંતુ ખલદસ્તા સાંધાથી છે એ થોડુંક અલગ પડે છે. અહીંયા જુઓ આકૃતિ 8.5માં ઘૂંટણનો મિજાગરો સાંધો. તો આ જે ઘૂંટણનો સાંધો છે એ મિજાગ્રા પ્રકારનો સાંધો છે, કે એક મિજાગ્રાથી અલગ છે. મિજાગ્રા છે એક જ દિશામાં ગતિ કરે છે. કોણીમાં મિજાગ્રો સાંધો આવેલો હોય છે, જેમ ઘૂંટણમાં આવેલો છે તે જ રીતે કોણીમાં પણ મિજાગ્રો સાંધો આવેલો હોય છે, કે જે આગળ અથવા પાછળ એક જ દિશામાં ગતિ કરી શકે છે. હવે આપણે સૌથી પહેલો સાંધો જોયો તો એ કેવો હતો? ઉખડી સાંધો, ખલદસ્તો સાંધો, કે જે આખો રાઉન્ડ છે, ખભા આગળથી આખું રાઉન્ડ છે ફરી શકે. ત્યારબાદ ઉખડી સાંધો, કે આગળ પાછળ અથવા ડાબી જમણી બાજુ છે ફરી શકે. ત્યારબાદ મિજાગ્રો સાંધો, કે એક જ દિશામાં છે જઈ શકે. ત્યારબાદ સાંધો આવે છે તો કે અચલ સાંધો. અચલ સાંધો એટલે તો કે હાડકાઓ છે એ આ સાંધાની મદદથી હલનચલન કરી શકતા નથી. આવા સાંધાને અચલ સાંધા કહે છે, કે જે સાંધાની મદદથી હાડકાઓ છે એ સાંધાની મદદથી હલનચલન કરી ના શકે, જે હલનચલન ન કરે ટૂંકમાં એને કેવું કહીએ આપણે? અચલ કહીએ ને. તો આમાં પણ એ જ રીતે કે હાડકાઓ છે એ સાંધાની મદદથી હલનચલન નથી કરી શકતા, તો જ્યાં આવો સાંધો આવેલો હોય તેને શું કહેવામાં આવે? હલનચલન. હવે ઉદાહરણ તરીકે આપણું મુખ, આપણું જ્યારે મોઢું છે બરાબર, મુખ છે એ આપણે ખોલીએ તો તમે તમારા નીચલા જડબાને છેડાથી દૂર લઈ જાઓ. જ્યારે આ નીચલું જડબું છે, આપણે જમતા હોય તો નીચલું જડબું છે આપણે આગળ પાછળ છે લઈ શકીએ છીએ બરાબર, પરંતુ ઉપલા જડબાને આપણે હલાવીએ છીએ તો ઉપલું જે જડબું હોય છે એને આપણે હલાવી શકતા નથી, હલનચલન કરી શકતા નથી. તો જેને હલનચલન કરી શકતા નથી તો એને કેવું કહેવાય? અચલ સાંધો. નીચલું જડબું છે આપણે એને હલનચલન, આપણે બોલતા હોય જમતા હોય તો નીચેનું જડબું હલનચલન થશે, ઉપરનું થશે તો કે નહીં થાય, તો એને કેવું કહેવાશે? તો કે અચલ સાંધો એમ. તો આવા ઘણા બધા પ્રકારના વિવિધ પ્રકારના છે એ સાંધા આપણા શરીરમાં આવેલા હોય છે બરાબર, ત્યારે આપણું એક શરીર છે બને છે. હજી છે એ શરીરની રચના આપણે જોવાની બાકી છે. હવે શરીરના બધા હાડકાઓ બસ આવી જ રીતે એક સુંદર આકાર પ્રદાન કરવા માટે એક માળખું તૈયાર કરે છે, કે શરીરના સાંધાઓ અને હાડકાઓ છે એ એક આવી રીતે સુંદર આકાર પ્રદાન કરવા માટે એક આખું માળખું તૈયાર કરે છે. આ માળખાને આપણે કંકાલ છે કહેવાય છે. જો આકૃતિ 8.6માં આપણને માનવ કંકાલ આપેલું છે. આપણે ટીવીમાં ને એમાં જોઈએ છીએ ને ઘણી વખત, આપણે પિક્ચર જોતા હોય ને તો પિક્ચરમાં ઘણી વખત આવું આવતું હોય કે આપણા શરીરની જે અંદરની રચના કેવી હોય છે? આવી હોય છે બરાબર, આખી જે ચિત્રમાં આપેલી છે એવી, કે હાડકાઓ અને અલગ અલગ સાંધા બધા જોઈન્ટ થઈને પછી છે આખું આપણું માનવ શરીર છે તૈયાર થાય છે. આપણે શરીરના વિભિન્ન હાડકાના આકારની જાણકારી કેવી રીતે પ્રાપ્ત કરીએ છીએ? સાંધાની વાત કરી બરાબર, પરંતુ આપણે હાડકાં છે તો એની જાણકારી આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ? કે હાડકો છે તો હાડકાનો આકાર છે એ કેવો છે આપણે જોવું હોય તો કે એ જોવા માટે શરીરના જુદા જુદા ભાગના જે હાડકાં હોય છે ત્યાં એક્સરે છે કરાવવો પડે છે. આપણે ઘણી વખત દવાખાને આપણે જાય તો એક્સરે એવું નામ સાંભળેલું હોય, તે એક્સરે ચિત્ર દ્વારા આપણે શરીરના બધા હાડકાઓનો આકારનો ખ્યાલ છે મેળવી શકીએ છીએ.